નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલ ચાંચ બંદર અને વિક્ટર પોર્ટને જોડતા દરિયાઈ ખાડી ઉપરના પુલનું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજુલા તાલુકાના દરિયાકાંઠે ચાંચ બંદર ગામ આવેલું છે. અહીં ગામમાં પ્રવેશ મેળવવા માટે બે રસ્તાઓ છે, જેમાં પ્રથમ વિક્ટર પોર્ટ પર દરિયાઈ ખાડી પરથી બોટ મારફતે ચાંચ બંદર ગામમાં પ્રવેશ મેળવી શકાય છે. બીજી તરફ બાય રોડ જવા માટે 20 કિલોમીટરથી વધારે અંતર થાય છે. દરિયાઈ ખાડી પરથી ચાંચ બંદર ગામમાં પહોંચવા માટે સીધું અંતર થાય છે. અહીં ચાંચ ગામના આગેવાનો દ્વારા વર્ષોથી ખાડી ઉપર પુલ બનાવવાની માંગ કરી રહ્યા હતા, ત્યારે આ બાબતે ધારાસભ્ય અને આગેવાનોની અથાગ પ્રયત્નોથી ચાંચ બંદર ગામના ગ્રામજનોની માંગણીઓને હવે અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ચાંચ બંદર અને વિક્ટર પોર્ટના ખાડી પરના પુલ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે આજે દરિયાઈ ખાડી ઉપરના પુલનું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિત આગેવાનોના હસ્તે નવનિર્માણ પામી રહેલા પુલનું ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યારબાદ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ મંત્રી કુંવરજી બાવળિયા અને હીરા સોલંકીનું નાની બાળાઓ દ્વારા સામૈયા કરી ફૂલોના વરસાદ કરી ભવ્ય સ્વાગત કરાયું હતું. આ સન્માન સમારોહ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા ગદા આપી સન્માનિત કર્યા હતા અને અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો સહિત ગ્રામજનો દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. ₹85 કરોડના ખર્ચે પુલ મંજૂર કરાયો છે અને અવરજવર કરવામાં ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવ્યો છે. નવનિર્મિત પુલનું ખાતમુહૂર્ત થતા ચાંચ બંદર ગ્રામજનોમાં ખુશી જોવા મળી અને રાજ્ય સરકાર અને ધારાસભ્ય હીરા સોલંકીનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજુલા વિધાનસભા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિધાનસભા મત વિસ્તાર, જેમાં ઘણા લાંબા સમયથી ચાંચ અને વિક્ટર પોર્ટ વચ્ચેના દરિયાઈ ખાડી પર આ બ્રિજની માંગણી ખૂબ લાંબા સમયથી થતી આવતી. આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય હીરાભાઈ અને અમે સાથે મળીને માનનીય મુખ્યમંત્રી સાહેબને આ બાબતે ધ્યાન દોરતા એમણે ખાસ કિસ્સામાં આ બ્રિજ મંજૂર કર્યો છે, જેની લંબાઈ 550 મીટર જેટલી છે અને એમાં લગભગ 22 ગાળા સાથે એની કુલ લંબાઈ 2.1 કિલોમીટર. બંને બાજુ બ્રિજ સહિતના એપ્રોચ રસ્તા પણ બંને બાજુ આવશે. એટલે જે વર્ષોથી આ વિસ્તારની માંગણી કે જેમાં ચાંચ, ખેરા, પટવા આ ત્રણેય ગામના લોકોને સામે કામ ધંધા માટે જવા માટે પોર્ટ ઉપર અને ખાસ કરીને સામેના વિસ્તારોમાં જવા માટે 40 કિલોમીટરનું અંતર કાપવું પડતું. આ બ્રિજ બનતા લગભગ હવે 20 કિલોમીટર એટલે અડધું અંતર થશે. સામે પોર્ટ ઉપર ક્યાંય નાની મોટી મજૂરીઓ જવા માટે આ વિસ્તારના લોકોને ખૂબ સરળતા ઊભી થશે અને સમય શક્તિનું અને જે જોખમ હતું એમાંથી આ વિસ્તાર મુક્ત થશે. આ વિસ્તાર માટે આ એક બ્રિજ એક આશીર્વાદરૂપ બની રહેશે. આ સમયસર પૂર્ણ થાય અને સારી મજબૂતાઈથી થાય એ માટેના આજે માનનીય હીરાભાઈ અમે બંને સાથે હતા અને એમની એજન્સીના મારા અધિકારીઓને બોલાવીને સૂચનાઓ આપી છે. આ બ્રિજની વહીવટી મંજૂરી 93 કરોડમાં અને ટેન્ડર લગભગ 84 કરોડની આસપાસમાં આ મંજૂર થયું છે. એટલે સમયસર અને સારી ગુણવત્તાવાળું આ કામ અને પૂર્ણ થશે એવો મને ભરોસો છે, જેથી આ વિસ્તારના ખાસ કરીને ચાંચ બંદર ઉપરથી સામેના વિસ્તારમાં જવા માટે જે ખાસ રોજીરોટી માટે જવું પડતું એ બધાને ખૂબ અનુકૂળતા થઈ. ચાંચ બંદરની ખાડી પરનો પુલની કામગીરી જે ગુણવત્તાદાયક પૂરજોશમાં ચાલશે અને 1 વર્ષ ઉપરાંત સમયમાં નવનિર્માણ પામી રહેલા પુલ બની જશે. ચાંચ બંદર ગ્રામજનોની વર્ષોથી સમસ્યાનો અંત આવ્યો તેમ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું. આમ તો આજે હું ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભારી છું અને અમારા મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો ખાસ કરીને આભાર માનીશ કે અમારા ચાંચ જેવા ગામને ધ્યાને લઈ અને 93 કરોડ રૂપિયાની એક વહીવટી મંજૂર આપી અને 85 કરોડ રૂપિયા આજે ટેન્ડરની મંજૂરી આપી અને 2.1 કિલોમીટરનો વિક્ટરથી લઈ અને ચાંચ સુધીનો રસ્તો અને 500 મીટરનો પુલ જ્યારે અહીંયા બનવા જઈ રહ્યો છે, ત્યારે હું ખાસ કરીને આભાર આદરણીય
અમારા કેબિનેટ મંત્રીશ્રી અને અમારા સમાજના વડીલ મુરબ્બી આદરણીય કુંવરજીભાઈનો પણ આભાર માનીશ. અને સાથોસાથ આ જિલ્લાના અમારા 5 ધારાસભ્યશ્રીઓ અને સતત આ પ્રયત્ન કરી અને જ્યારે આ એક આકાર ચાંચ ગામમાં લેવા જઈ રહ્યો છે, એક પુલનો આકાર, ત્યારે આ ગામના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. અને ફરીથી એકવાર હું આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આટલી મોટી રકમ ચાંચ ગામને આપી હોય. અને આપ જુઓ છો એમ આજે આ ગામના લોકોમાં જે રાજીપો છે, કેમ કે ખાસ કરીને આ ગામના લોકો સંપૂર્ણપણે મજૂરિયાત વર્ગના લોકો છે. સવારે ઘરેથી નીકળી જાય અને 3-3, 4-4 મહિને પછી પાછા પરત આ ગામમાં ફરવાનું થતું હોય. પણ હવે અમને એવું લાગે છે કે આજે હવે સવારે જશે એટલે સાંજના પાછળનો રોટલો ઘરે ખાઈ શકશે એવી સ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે. ત્યારે હું આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને ફરીથી એકવાર હું આદરણીય કુંવરજીભાઈનો અને મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું છું. આભાર. થેન્ક યુ. 2011થી માગણી છે, કેટલા 2011થી માગણી છે. આનંદબેન હતા ને ત્યારે 30 કરોડમાં થતું, પછી નીતિન પટેલ હતા ને નાના પ્રધાન ત્યારે થતું 50 કરોડમાં, 93 કરોડ ખર્ચો થયો. હવે અમારી માગણી એવી હતી કે અહીંથી આ બધા ગામડામાં મજૂરી કરવા જાય માણસો, અને છોકરાને હારે નતા જાય. એ છોકરા બધું ન્યા રાત્રે ન્યા રહે એ બધા. તો આ પુલ થવાથી અહીંયાથી માણસો મજૂરી કરવા જાય અને પછી પાછા અહીંયા આવતા રહે અને છોકરા હારે ભણાવશે. આ બધા ગામડા છે ને એ બધા અહીંયા વાહન ખેડૂત આવશે અને ખેડૂતના વાહનમાં જાય અને સવારમાં છોકરા ભણવા જાય અને આ લોકો મજૂરી કરવા જાય. આ લોકો મજૂરી કરવા જાય અને એ મજૂરી કરીને ઘરે આવે ને છોકરા અહીંયા ભણીને ઘરે આવે એટલે બધા હાંપીને બધા છોકરા રહે. જ્યાં ત્યાં રાત્રે રહેવું પડતું. એમાં જંગલના જનાવરો હોય, જ્યાં ત્યાં પાણી ન મળતું હોય એવામાં રાત રહેવું પડતું. એવા રાત નહીં રહેવું પડે. કેવી ખુશી છે આજની? બહુ ખુશી હતી છે હજુભાઈ. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.